નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમારે પણ મગની અંદર પીળિયો આવી ગયો છે અથવા તો નથી આવ્યો તો તેના માટે આગોતરું આયોજન શું કરવું? નમસ્કાર, મારું નામ છે જીલ બોરડ, બીએસસી એગ્રી. આજે આપણે વાત કરીશું મગની અંદર જે પીળિયો આવે છે એ શેનાથી ફેલાય છે, કયું એને વાતાવરણ અનુકૂળ રહે છે. હવે મગની અંદર જે પીળિયો આવે છે તે નથી હવાથી ફેલાતો કે ભાઈ નથી પાણીથી ફેલો, એ માત્ર ને માત્ર એક જંતુથી ફેલાય છે જેનું નામ છે વ્હાઇટ ફ્લાય. એમાં પણ બધા ખેડૂત મિત્રો એને ગુજરાતી નામ તરીકે ઓળખે છે સફેદ માખી, જેનું સાયન્ટિફિક નેમ છે બેમિસિયા ટબાકી. હવે ખેડૂત મિત્રો આ એને ક્યુ અનુકૂળ વાતાવરણ મળી રહે છે તો કે ભાઈ વાતાવરણની અંદર 25 થી 30 ડિગ્રી સુધી તાપમાન જાય અને હ્યુમિડિટી છે એ 70 થી 80% સુધી જાય તો આ વ્હાઇટ ફ્લાયને ફેલાવવા માટે સારામાં સારું એન્વાયરમેન્ટ મળી રહે છે, જેથી આ મગની અંદર જે પીળીઓ વધુમાં વધુ ફેલાય છે. હવે વાત આપણે કરીએ કે આને કઈ રીતે અટકાવી શકાય, તો આની કેમિકલ ટ્રીટમેન્ટ તરીકે આપણે વાત કરીએ તો એસીફેટ છે, ડાયફેન્થ્યુરેન 50% વેટેબલ પાવડરની અંદર ફોર્મની અંદર આવે છે, તે આવા ઘણા બધા કેમિકલ આવે છે તે વ્હાઇટ ફ્લાયની અંદર કંટ્રોલ આપે છે. આભાર.